અમારા મિત્ર દિનેશભાઈ, મંચ પર મહેશભાઈ સહિત સર્વ અને સામે બેઠેલા આપ સર્વ. દિનેશભાઈએ આ કામ સોંપ્યું કે તમે અમારા સમાજના કાર્યક્રમમાં આવો અને વિદ્યાર્થીઓને થોડી શિક્ષણ વિશે વાત કરો. પણ હું વાત વિદ્યાર્થીને કહેવાનું છું, એનાથી વધારે વાલીઓને કહેવાનું છું. આપણે કોઈ ડોક્ટર પાસે જઈએ, મહેશભાઈ તો હમણાં એમાંથી પસાર થઈને આવ્યા છે, મારી સાથે શેર પણ કરતા હતા કે આપણા ઘરમાં કોઈ બીમારી આવે તો આપણે ગૂગલમાં સર્ચ કરીએ. બાળકના રોગનો ડોક્ટર શોધવો હોય તો આપણે ગૂગલમાં લખીએ કે 5 બેસ્ટ પીડિયાટ્રિક્સ ઇન ગુજરાત, એટલે ગૂગલ આપણને 5 ઉત્તમમાં ઉત્તમ પેડિયાટ્રિક ડોક્ટર કોણ કોણ છે એનું લિસ્ટ આપે. આપણે ઓર્થોપેડિકની જરૂર હોય તો આપણે ગુજરાતના 5 ઓર્થોપેડિક સારા કયા છે એ ગૂગલને પૂછીએ તો ગૂગલ આપણને જવાબ આપે. આપણે સારી હોટલમાં જમવું હોય તો અ બેસ્ટ હોટલ નિયર મી એમ કરીને આપણે ગૂગલ મેપને પૂછીએ અને આપણને સારી હોટલ આપે. આપણે દુઃખની સાથે દિનેશભાઈ મારે કહેવું છે કે એવું આપણે શિક્ષણમાં નથી કરતા. શિક્ષણમાં આપણે એવું નથી કરતા. ડોક્ટરમાં જોઈએ છે કે આપણી આસપાસ સારામાં સારો ડોક્ટર કોણ છે, પણ શિક્ષણમાં આપણને નજીક ક્યાં પડે છે, આપણને સસ્તું ક્યાં પડે છે, આપણને મેળ ક્યાં પડે છે, આપણા ઓળખીતા ક્યાં છે, એમ કરીને શિક્ષણ પસંદ કરીએ છીએ. એનાથી વધારે દુઃખની વાત એ છે કે મારી બેનપણી કે મારો મિત્ર શેમાં એડમિશન લે છે, અથવા તો પપ્પા નક્કી કરી દે કે મારા મિત્રએ એના દીકરાને અહીંયા ભણાવ્યો છે, એની દીકરીને અહીંયા ભણાવી છે, એટલે મારે એડમિશન ત્યાં લેવડાવવું છે. શિક્ષણની શરૂઆત એડમિશનથી થાય. અમેરિકા માટે એવું કહેવાતું હતું કે એની પાસે એના આગલા 60 વર્ષનું આયોજન હોય. આગલા 60 વર્ષ પછી કેવા મકાનોની જરૂર હશે, કેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હશે. મારે વિદ્યાર્થીને કહેવું છે કે તમે 9મા ધોરણમાં ભણો છો એટલે 10મું ને 11મું 2 વર્ષ, 12મું FY SY DY માસ્ટર કરો એટલે 10 વર્ષ પછી ગુજરાતને કેટલા ડોક્ટરની જરૂર છે એને જાણકારી લઈને તમારે ડોક્ટરી કોર્સમાં એડમિશન લેવું જોઈએ. 10 વર્ષ પછી કેટલા સીએ ની જરૂર પડશે ગુજરાતને, અત્યારે ગુજરાતમાં કેટલા સીએ છે અને એમાં કેટલા બેઠા છે બેરોજગાર, એનું સંશોધન કરીને કોર્સ પસંદ કરવો જોઈએ. દેશને આપણી બેરોજગારી શેમાંથી જન્મી? આપણે એક જ નક્કી કર્યો કોર્સ ને એ કોર્સમાં બધા દોડ્યા. દેશને 5000 એન્જિનિયરની જરૂર છે કુલ, અને તમે દર વર્ષે 5000 નવા એન્જિનિયર મૂકો છો. કમસે કમ અર્થશાસ્ત્રની ભાષામાં માંગ પ્રમાણે પુરવઠો સર્જન કરનારા લોકો સફળ થતા હોય છે. મારે આપને બધાને કહેવું છે કે હજી આપણે ટ્રેડિશનલ કોર્સની પસંદગી કરીએ છીએ. એક વાત આની પહેલા પણ મેં કરેલી કે આપણે ત્યાં હજી કોઈ પીએચડી કરીને નેટ સ્લેટ પાસ કરીને કોલેજના લેક્ચરર બને એના માટે કોઈ મહેનત જ નથી કરતું, અથવા તો બહુ ઓછા કરે છે. ક્યારેક તમારે કોઈને પૂછવાનું એ કોલેજના લેક્ચરરનો પગાર કેટલો હોય છે, અને પછી તમે કમ્પેર કરજો કે તમે જેના માટે દોડો છો, રાત દિવસ મહેનત કરો છો, એ બાદ તમને કેટલો પગાર મળવાનો છે. એટલે કેવું, મારું કહેવાનું ખાલી એટલું થાય છે કે તમે ભણવાનું શરૂ કરો એ પહેલા નક્કી કરો કે હું આનું માસ્ટર પૂરું કરીશ ને ત્યારે મારી બજારમાં કેટલી કિંમત હશે. એમ તો મારી બાજુવાળો ભણે છે એટલે હું ભણવું એમ કેમ ચાલે એમ. હું મારા ઘરની વાત કરું, મારા ઘરમાં 5 ડોક્ટર છે. એક MS છે, એક MD છે, એક MBBS છે, બીજો એક MBBS છે, એક ડેન્ટિસ્ટ છે. બધા MBBS, બધા MS, બધા MD નથી. એક એગ્રીકલ્ચર ઓફિસર છે. મારા ભત્રીજો દિનેશભાઈ આ વખતે એક જ વર્ષમાં 5 GPSC ની પરીક્ષા પાસ કરી, પ્રિલિમ, એક જ વર્ષમાં. એટલે હવે ઈ પસંદ કરશે કે એને GPSC ના કયા વિભાગમાં નોકરી જોઈએ છે એમ.
હવે જીપીએસસી યુપીએસસી ની પરીક્ષા સર્જનાત્મક પરીક્ષાઓ છે, એના માટેની તૈયારી કેમ કરવી એના માટે પણ થોડીક વાત કરવું છે. અને પાછા એક કોમર્સની અંદર ગ્રેજ્યુએટ થતા હોય તો તમે જીપીએસસી યુપીએસસી કરવાના છો, તમે તમારે આર્ટ્સ કોર્સ રાખવો જોઈએ ને, કારણ કે એનું સમાજશાસ્ત્ર, એનું મનોવિજ્ઞાન, એનું ફિલોસોફી, એનું ગુજરાતી ગ્રામર અને એનું અંગ્રેજી ગ્રામર તમારા જીપીએસસી ના કોર્સમાં છે. એટલે ઘણી વખત તો શું છે, આપણને એ જ નથી ખબર કે આપણે ક્યાં જવું છે ને આપણે શું કરી રહ્યા છીએ. મારે વિદ્યાર્થીને કહેવું છે કે આવતીકાલ માત્ર જ્ઞાની લોકોની છે. જ્ઞાની લોકો એટલે કેવા લોકો? જેની પાસે 2000 ક્રિયાપદ હોય, જેને વિશ્વના બધા દેશના ભૂગોળની ખબર હોય. હવે તમને લાગે આ તો અઘરું છે, કેમ? તમે એટલું બધું ટીવી ની અંદર, મોબાઈલ ની અંદર કેટલું બધું સ્ક્રોલ કર્યું હોય છે. જે મનમાં આવે એ પ્રશ્ન પૂછો. મારે તમારી સામે બોલવું હતું તો હું એક સર્ચ કરીને બેઠો હતો કે સૌથી વધારે પગાર કઈ નોકરીમાં છે. આખરે તો પગાર સાથે છે બધી વસ્તુના લેવા દેવા. તો મને ખબર પડી કે સીઈઓ કક્ષાની જે નોકરી છે એમાં વધારે પગાર છે. હવે જ્યારે કે વિશ્વના 10 ટોપ પગાર લેતા સીઈઓ કોણ છે, પછી મને એમ થયું કે આ આટલો બધો પગાર લેતી ભણ્યા કેટલું હશે. ફરીવાર કહું છું, તમારી પાસે કેટલા પૈસા છે, તમારી ચારે ચાર આંગળીઓમાં સોનાની વીંટી છે, તમે બહુ બધી મોંઘી કારમાંથી ઉતરો છો, 7-10 માળના ફ્લેટમાં રહ્યો છો, તમે નીચે ઉતર્યા પછી જ્યાં સુધી તમારી પાસે ડિજિટલ લિટરેસી નથી. પહેલા તો શું હતું સાહેબ? પહેલા શું હતું? ભણતા વાંચતા લખતા આવડે એને લિટરરી માણસ કહેવાય, એને ભણેલો માણસ કહેવાય. હવે મારે તમને કહેવું છે, જેને ડિજિટલ લિટરેસી છે એ ભણેલો માણસ છે. ડિજિટલ લિટરેસી એટલે કોમ્પ્યુટરની ભાષા એને આવડે, મોબાઈલની ભાષા આવડે. તમારા ઘરે એલઆઈસી ની એક પત્ર આવ્યો હોય, તમે ઘરમાં ભણેલા હોય ને એલઆઈસી ના પત્રનું ટ્રાન્સલેશન તમારે કોઈની પાસે કરાવવા જવું પડે તો તમે ભણેલા નથી. અંગ્રેજી આવડતું હોવું જોઈએ કે તમારા મોબાઈલ ની અંદર એક મેસેજ આવ્યો છે કે તમારું જે ખેતર છે એ ખેતરમાં તમારે જે રૂપ બનાવવાનું અપીલ લોન મંજૂર થઈ છે એનું ટ્રાન્સલેશન કરવા આપણે કોઈની પાસે જવું પડતું હોય તો આપણે અભણ છીએ, ગમે તેટલો સર્ટિફિકેટ મેળવવા હોય તો. આજે ડિજિટલ લિટરેસીનો જમાનો છે. ભણેલા માણસો, જ્ઞાની માણસો, બુદ્ધિશાળી માણસોનો જ દુનિયામાં માંગ છે. આ બુદ્ધિશાળી માણસ એટલે શું? બુદ્ધિશાળી માણસ એટલે હંગ્રી ફોર નોલેજ. કહેલું છે જ્યાંથી મળે ત્યાંથી, જે જગ્યાથી મળે ત્યાંથી મારે નોલેજ જોઈએ છે. એ વખતે 10 વાર વિચારો કે જે વિષય માટે હું 11મા ધોરણમાં એડમિશન લઉં છું, 12મું ધોરણ FY એની માસ્ટર ડિગ્રી કર્યા પછી હું જ્યારે એક સર્ટિફિકેટ લઈને બજારમાં આવીશ ત્યારે મારી જેવા બજારમાં કેટલા બેરોજગાર રખડતા હશે.